સો હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી માય ચેનલ. આજે આપણે ભણીશું પ્રેક્ટિસ વર્કનો સ્વાધ્યાય 14.1નો દાખલા નંબર 1. બરાબર. હવે દાખલા નંબર 1માં શું કીધું છે? 30 એક સરખી દેખાતી ચબરખીઓ પર 1 થી 30 સુધી સંખ્યા લખીને પેટીમાં મૂકેલ છે. તે પેટીમાંથી યાદચ્છિક રીતે એક ચબરખી ખેંચવામાં આવે તો તે ચબરખી પરની સંખ્યા 3 વડે વિભાજ્ય ન હોય તેની સંભાવના શોધો. 3 વડે વિભાજ્ય ન હોય એમ કીધું છે. તો સૌથી પહેલાં આ ઘટનાના આપણે કુલ પરિણામો શોધવા પડશે. આની અંદર કુલ પરિણામો કેટલા થશે? 30 થશે, કેમ કે ચબરખી ઉપર 1 થી 30 સુધી સંખ્યા લખી છે, એટલે અહીંયા કુલ પરિણામો થશે 30. હવે એની અંદર આપણે પહેલાં 3 વડે વિભાજ્ય હોય તેવા પરિણામોની સંખ્યા જોઈએ. તો 3 વડે વિભાજ્ય હોય તેવા પરિણામો કયા છે? આવી રહ્યા 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27 અને 30. તે એવા સંભવિત પરિણામો થાય છે 10. હવે 3 વડે વિભાજ્ય પરિણામો 10 હોય તો ન હોય તેવા, તો આ 30માંથી આ 10 બાદ કરી દઈશું, એટલે ન હોય તેવા પરિણામો આપણને મળશે 20. તો હવે આગળ કરીશું આપણે. યાદચ્છિક રીતે એક ચબરખી ખેંચવામાં આવે તો તે ચબરખી પરની સંખ્યા 3 વડે વિભાજ્ય ન હોય તેને ઘટના A કહીએ તો ઘટના A ઉદ્ભવવાના સંભવિત કે શક્ય પરિણામો કેટલા થશે? 20 થશે. પછી આપણું સૂત્ર છે સંભાવનાનું, એ મૂકી દેવાનું. P of A ઇઝ ઇક્વલ ટુ ઘટના A ઉદ્ભવવાના સંભવિત પરિણામો છેદમાં કુલ પરિણામ. સંભવિત પરિણામો અહીંયા આગળ કેટલા છે? તો આપણા 20 પરિણામો છે, છેદમાં કુલ પરિણામો કેટલા આવશે? તો કે કુલ પરિણામો આવશે 30. આપણે અહીંયા આગળ 1 થી 1 જવા દઈશું. આન્સર કેટલો આવશે? 2/3. ઓકે. હવે એ જ રીતે આપણે સમ નંબર 2 જોઈએ. સમ નંબર 2માં શું કીધું છે કે એક પેટીમાં 6 લાલ, 8 કાળા અને 4 સફેદ દડા મૂકેલ છે. તે પેટીમાંથી યાદચ્છિક રીતે લીધેલ એક દડો કાળા રંગનો ન હોય તેની સંભાવના. કેવો? કાળા રંગનો ન હોય. તો સૌથી પહેલાં આપણે 6 દડા લાલ છે, તો લાલ દડા 6 છે, કાળા દડા 8 છે અને સફેદ દડા 4 છે. તો કુલ દડા કેટલા થાય? કુલ દડા થશે 6 ને 4 10 ને 8 18. કુલ દડા 18 થયા, એટલે આપણા કુલ પરિણામો પણ 18 થશે. ઇઝ ઇક્વલ ટુ 18. હવે એને એમ કીધું છે કે એક દડો પસંદ કરવામાં આવે અને એ દડો કાળા રંગનો ન હોય. જો કાળા રંગનો ન હોય દડો, તો કયા રંગનો હોય? લાલ અથવા સફેદ, બેમાંથી એક હોય. બરાબર. તો યાદચ્છિક રીતે પેટીમાંથી એક દડો પસંદ કરવામાં આવે અને તે દડો કાળા રંગનો ન હોય. બરાબર. કાળા રંગનો ન હોય એટલે કે સફેદ અથવા લાલ હોય, તેને ઘટના A કહીએ. તો ઘટના A ઉદ્ભવવાના સંભવિત પરિણામો કેટલા થશે? તો આ કાળા દડાને છોડીને બંનેનો સરવાળો કરી દેવાનો. લાલ દડા 6 અને સફેદ 4, એટલે સંભવિત પરિણામો થશે 10. કાળો દડોનો એટલે કાળાને ભૂલી જવાનું. કાળા સિવાય બીજા કયા હોય? લાલ અથવા સફેદ. તો 6 ને 4 10. સંભવિત પરિણામો તમારા થશે 10. સૂત્ર મૂકી દેવાનું આપણે. P of A બરાબર ઘટના A ઉદ્ભવવાના શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામોની સંખ્યા. ઘટના એ ઉદ્ભવવાના શક્ય પરિણામો. ચલો, શક્ય પરિણામો કેટલા છે? 10, છેદમાં કુલ પરિણામો કેટલા આવશે? 18. હવે છેદ ઉડાડી આને 2 વડે ભાગીશું તો 5 જવાબ આવશે, આને 2 વડે ભાગીશું તો 9 જવાબ આવશે.
આન્સર આવશે તમારો 5/9. ઓકે,